કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? ચાલો ભણવા માંડીએ. તો એક સૂચના કે આપણું છઠ્ઠું ચેપ્ટર જે આ ચાલે છે ને તેનો આ છેલ્લો વિડીયો, અને આવતીકાલથી આપણે 7મું ચેપ્ટર ચાલુ કરવાનું છે. 7મા ચેપ્ટરમાં જો કોઈ બહારનો વિડીયો સરસ મજાનો મળશે ને મને ગમે એવો, તો એ હું તમને પહેલાં મોકલી આપીશ, એટલે તમે એની અંદર થોડું જોવા માંડો. પછી તો હું છું જ બધું સમજાવવા માટે, બરાબર? ચાલો, તો એક્સરસાઇઝ 6.5માં આપણે એકદમ ઇઝી પહેલો અને બીજો દાખલો જોઈ લો. હવે આપણે ત્રીજો દાખલો જોવાનો છે. ત્રીજા દાખલામાં છે ને એક નિસરણીની વાત કરે છે. નિસરણી એટલે શું? દાદર એમ કહીએ. નિસરણી એટલે દાદર, સ્ટેપ એવું. અને નિસરણી એટલે ઘણા પેલું એવું પણ કહે કે પેલું બાગમાં નહીં આવે લીસરપટ્ટી આવે તે, એને પણ નિસરણી કહે, બરાબર ને? એવું છે. હવે એમાં શું છે, તો 15 મીટર લાંબી નિસરણી દિવાલને સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. હવે જોજો, આ જમીન છે, આ નિસરણી છે. એ નિસરણીને છે ને તે આમ ઊભી નથી ગોઠવવાની. કેવી ગોઠવવાની છે? આમ ત્રાંસી ગોઠવવાની છે. ત્રાંસી ગોઠવીએ તો એ જમીનથી 12 મીટરની ઉપર, 12 મીટરની જગ્યાની ઉપર જ્યાં બારી છે ને ત્યાં પહોંચે છે. તો આપણે જ્યાં પહોંચે છે ને ત્યાં શું છે? બારી છે, એવું સમજી લેવાનું, બરાબર? નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો. આ નિસરણી છે ને એનું જમીન પરના છેડાનું, આ જમીન છે અને આ જમીનનો છેડો, મતલબમાં આટલી જમીન છે, એનું અંતર આપણે એ શોધવાનું છે. દિવાલ કઈ છે? દિવાલ આ. દિવાલથી આનું અંતર આપણે શોધવાનું છે. નિસરણીના જમીન પરના છેડાનું, આ નિસરણી છે એનો જમીન પરનો છેડો એટલે આ, અને દિવાલથી એનું અંતર કેટલું છે એ આપણને આપેલું છે કે ધારો કે એ આપેલું છે, તો એ શોધવાનું છે. સમજ પડે છે તમને શું શોધવાનું છે? જે લીડર છે, નિસરણી છે, લેડર, એ એક રીચ અ વિન્ડો 12 મીટર હાઈ ફ્રોમ ધ ગ્રાઉન્ડ ઓન પ્લેસિંગ ઇટ અગેન્સ્ટ અ વોલ એટ અ ડિસ્ટન્સ એ. મેં જે આ કહી દીધું ને તમને ગુજરાતીમાં, તે જ પાછું સમજાવેલું છે. નિસરણી એ જમીનથી 12 મીટર ઉપર જે બારી આવેલી છે, જે વિન્ડો છે, એની પર ગોઠવાય છે, બરાબર? તો આ નિસરણીનું જમીન પરના છેડાથી દિવાલ સુધીનું અંતર, ફાઇન્ડ ધ ડિસ્ટન્સ ઓફ ધ ફૂટ ઓફ ધ લેડર ફ્રોમ ધ વોલ, બરાબર છે? હા, તો આવું આપણે શોધવાનું છે. હવે જુઓ તમને કયા કયા માપ આપ્યા છે. હવે આ પ્રમાણે ગોઠવાઈ ગઈ ને નિસરણી, એટલે આ કાટકોણ ત્રિકોણ બન્યો. જોયું? આ દિવાલ છે, દિવાલની ઉપર એક બારી છે, આ એનું જમીન છે, જમીન પર નિસરણી આમ ક્રોસમાં ગોઠવાય, તો ક્રોસમાં ગોઠવાય એટલે શું બની જાય છે? કર્ણ બની જાય છે, બરાબર છે? હાઇપોટેનિયસ બની જાય છે. તો આમાં આ કાટકોણ ત્રિકોણની રચના થઈ ગઈ. તો રાઈટ એંગલ ટ્રાયંગલમાં આ રાઈટ એંગલ છે, આ એનું હાઇપોટેનિયસ છે, અને આ એની અધર સાઇડ્સ છે, જેને આપણે લેગ્સ કહીએ છીએ, બરાબર? તો આમાં પણ આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી શકીએ. પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો શું થાય? આ આપણને એ શોધવાનું છે. આમાં કર્ણનું માપ આપ્યું છે, તો કંઈ નહીં, જો પહેલાંથી જોવા માંડીએ. ઇન ધ ફિગર ધ ફૂટ ઓફ લેડર આર એ મીટર્સ ફ્રોમ ધ વોલ. દિવાલથી અંતર કેટલું છે જમીનના છેડાનું? નિસરણી જે જમીનના છેડા પર છે તેનું અંતર છે એ મીટર, બરાબર? એ આપણે શોધવાનું છે. યુઝિંગ પાયથાગોરસ પ્રોપર્ટી વી હેવ, શું મળશે આપણને? એ સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર, કર્ણનો વર્ગ બરાબર એની બે બાજુના વર્ગનો સરવાળો, બરાબર છે? એ વર્ગ વત્તા 12 વર્ગ બરાબર 15નો વર્ગ. જો એક વસ્તુ હું તમને ફરીથી કહી દઉં કે વર્ગ કરીને પછી સરવાળો કરવાનો છે. સરવાળો કરીને પછી એનો વર્ગ કરવાનો નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આમાં તો એ છે એટલે આમાં નહીં સમજ પડશે. હું તમને બીજો દાખલો આવશે ને તેમાં હું તમને સમજાવું છું કે આ હું શું બોલું છું તે. અત્યારે આપણે ઇઝીલી જોઈ લઈએ. આની અંદર 15નો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા 12નો વર્ગ. 15નો વર્ગ બરાબર એનો વર્ગ વત્તા 12નો વર્ગ. એનો વર્ગ તો એનો વર્ગ જ રહેવાનો છે, કારણ કે એની સંખ્યા આપણને ખબર નથી, અનનોન નંબર છે એ.
12નો વર્ગ છે 144 અને 15નો વર્ગ છે 225, બરાબર. તો એનો વર્ગ બરાબર 15નો વર્ગ 225 કર્યા ને, તો 225 માઇનસ 144 એ રાઈટ સાઈડ પર આવી જાય છે. એટલે 225માંથી 144 માઇનસ કરો તો કેટલા આવશે? એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 81. હવે 81 મેં તમને કાલે સમજાવેલું, 81 એ એવી કઈ સંખ્યા છે જેનો પોતાની સાથે ગુણાકાર કરીએ તો 81 મળે. તો એ સંખ્યા છે 9. 9નો વર્ગ એટલે 81. 9 ગુણ્યા 9 કરીએ તો 81 આવે. એટલે એનો વર્ગ બરાબર 9નો વર્ગ. એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 સ્ક્વેર. બંને બાજુ ચાલ્યા જાય તો એ ઇઝ ઇક્વલ ટુ 9. The required distance of the foot of the ladder from the wall is equal to 9 meter. જે ડિસ્ટન્સ છે ને, કયું ડિસ્ટન્સ આપણે શોધ્યું છે? નિસરણીના જમીન પરના છેડાનું. આ નિસરણી છે, આ જમીન છે. નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર, આ દિવાલ છે, દિવાલથી અંતર જે એ આપણને અનનોન નંબર હતો એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરી. એની વેલ્યુ પાયથાગોરસની પ્રોપર્ટી પરથી ફાઇન્ડ કરતાં એની વેલ્યુ આપણને 9 મળે છે. ખ્યાલ આવી ગયો આ વસ્તુ? ચાલો હવે એક્ઝામ્પલ નંબર 4 શું આપ્યું છે? ક્વેશ્ચન નંબર 4માં એવું આપ્યું છે, વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી ધ સાઇડ ઓફ અ રાઇટ ટ્રાયંગલ. આવું આપ્યું છે ને એની નીચે છે ને 3 રકમ આપી છે. શું શોધવાનું છે આની અંદરથી? આ 3 રકમ આપી છે ને એમાંથી કઈ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે એ શોધવાનું છે. અને જો કાટકોણ ત્રિકોણ હોય તો કયો ખૂણો કાટખૂણો છે? ઇન ધ કેસ ઓફ રાઇટ એંગલ ટ્રાયંગલ આઈડેન્ટિફાઈ ધ રાઇટ એંગલ. તમને એવું ખબર પડે કે આ 3 બાજુઓ છે ને એ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે, એ ખબર પડી ગઈ. તો એના પછી તમારે શું શોધવાનું કે આ કાટકોણ ત્રિકોણ છે તો એની અંદર કાટખૂણો કયો છે? સમજ પડી? આટલી વસ્તુ શોધવાની છે. કઈ રીતે શોધાય તે જોઈએ. આપણે કાટકોણ ત્રિકોણમાં એ વસ્તુ જોઈ કે કાટકોણ ત્રિકોણની અંદર મોટામાં મોટી બાજુ કઈ આવે? મેં તમને કાલે થિયરીમાં સમજાવેલું. જે રાઇટ એંગલ ટ્રાયંગલ છે એની બિગેસ્ટ સાઈડ કઈ હશે? લોંગર સાઈડ કઈ હશે? હાઇપોટેનિયસ. યાદ આવ્યું? ઘણા બધા બોલ્યા ને. તો આ કર્ણ છે એ એની મોટામાં મોટી બાજુ હોય અને કર્ણનો વર્ગ બરાબર તેની 2 બાજુ હોય એ બંને બાજુનો અલગ અલગ વર્ગ કરવાનો અને એનો સરવાળો કરવાનો. એ જો બંને સરખું આવે તો આ કાટકોણ ત્રિકોણની બાજુઓ આવશે. બરાબર? આ સ્વાધ્યાય 6.5 છે ને એ તમે એક દાખલા વિડીયોની અંદર 2 વાર જોજો, સાંભળજો તો જ મગજમાં ઉતરશે, હે ને? નહીં તો પછી ટીચર શું બોલ્યા કરે છે એ ખબર પડશે નહીં. ચાલો જુઓ. એમાં પહેલી આપી છે 2.5, 6.5 અને 6. 2.5 સેન્ટીમીટર એક બાજુનું માપ છે, 6.5 સેન્ટીમીટર બીજી બાજુનું માપ છે અને 6 સેન્ટીમીટર એ ત્રીજી બાજુનું માપ છે. હવે તમારે કહેવાનું છે વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી ધ સાઇડ ઓફ અ રાઇટ ટ્રાયંગલ. આ 3 બાજુઓ આપી છે, આ 3 બાજુએ કાટકોણ ત્રિકોણની બાજુ હશે એવું આપણને પૂછ્યું છે. તો આપણે ગણવું પડે ને. કેવી રીતે ગણશું? પહેલાં આમાંથી આપણે શોધી કાઢીએ કે લોંગર સાઈડ કઈ છે. 2.5 મોટું છે, 6.5 મોટું છે કે 6 મોટું છે? કયું મોટી છે? કઈ મોટી બાજુ છે? 6.5. સમજ પડી ગઈ ને? જો ધ લોંગેસ્ટ સાઇડ ઇઝ 6.5 સેન્ટીમીટર. એટલે કે આ કર્ણ છે તો કર્ણનો વર્ગ બરાબર તેની 2 બાજુ છે એનો વર્ગ કરો અને પછી એનો સરવાળો કરો. તો આવી રીતે લખાય 6.5 ઇઝ ઇક્વલ ટુ 2.5 હોલ સ્ક્વેર પ્લસ 6 હોલ સ્ક્વેર. 6.5નો વર્ગ એટલે આ કર્ણનો વર્ગ બરાબર તેની 2 બાજુના વર્ગનો સરવાળો. એટલે 2.5નો વર્ગ કરો, જે 2 બાજુ રહી ગઈ ને તે બંને બાજુનો વર્ગ કરો અને પછી તેનો સરવાળો કરો. 2.5 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર તો 25 નથી, 2.5 છે. 2.5 એટલે એવું લખાય ને કે 25/10 ગુણ્યા 25/10. જો હું એ લખી બતાવું તો તમને પોઈન્ટવાળામાં સમજ પડશે. જો અહીંયા શું લખ્યું છે 2.5 હોલ સ્ક્વેર.
તો 2.5 એટલે હું અહીંયા લખું છું, જુઓ 2.5 ગુણ્યા 2.5 સમજ પડે છે. 2.5નો વર્ગ એટલે 2.5 ગુણ્યા 2.5, તો 2.5 એટલે 25/100 ગુણ્યા 2.5 એટલે 100 નહીં આવે, 10 આવે દીકરાઓ, 10 આવે બરાબર. 25/10 ગુણ્યા 25/10 બરાબર શું આવે? 25 ગુણ્યા 25 એટલે 25 ગુણ્યા 25 થાય 625 અને 10 ગુણ્યા 10 થાય 100. હવે 625/100 એટલે એનો જવાબ આવ્યો 6.25. સમજ પડી? આ ટીચરે 6.25 કેવી રીતે લખી દીધા તે ખ્યાલ આવ્યો. એની મેં ગણતરી અહીંયા બાજુમાં બતાવી છે. 25નો વર્ગ 625/100 આવ્યા એટલે 2 પોઈન્ટ કાપો, 6.25. 6નો વર્ગ તો મોડે આવડે 36, 6 ગુણ્યા 6 36. આ બંનેનો સરવાળો કરીએ તો 36 એ પૂર્ણાંક ભાગ છે. 36 અને 6નો સરવાળો કરો, 36 ને 6 42.25. આ 42.25 એટલે 6.5નો વર્ગ છે. તમે 65 ગુણ્યા 65 કરો ને તો એ 42.25 આવે. 65 ગુણ્યા 65 કરો એટલે 4225 આવે, પણ આપણે તો પેલા પોઈન્ટ કાપવાના ને, એટલે એનો જવાબ આવે 6.5નો વર્ગ. તો જો બંને સરખું આવી ગયું. લેફ્ટ સાઈડ પર પણ 6.5નો વર્ગ હતો, તમે જે શોધ્યું સરવાળો કર્યો એ પણ 6.5નો વર્ગ જ છે. તો એનો મતલબ કે આ જે 3 બાજુઓના માપ આપ્યા છે આ શું છે? રાઈટ એંગલ હોઈ શકે નહીં, રાઈટ એંગલ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ કેન બી ધ સાઇડ ઓફ ધ રાઈટ એંગલ? તો આ જે સાઈડ આપી છે એ રાઈટ એંગલની સાઈડ છે. હવે મેં એવું પણ પૂછેલું કે આની અંદર એવું પાછું આપ્યો છે બીજો સવાલ કે જો આ રાઈટ એંગલ ટ્રાયંગલ હોય તો આમાંથી કાટકોણ કયો, કાટખૂણો કયો? તો તમને ખબર છે કાટકોણ ત્રિકોણની આકૃતિ યાદ કરો તો સામેની બાજુ પર આવે એ કર્ણ. જો આની ઉપર આકૃતિ પેલી નિશાળની વાળી તેમાં સમજાવું. જો આ કાટકોણ ત્રિકોણ છે, આ જે છે તે કર્ણ છે બરાબર. આ કર્ણ છે ને, તો કાટખૂણો કયો બને? કર્ણને કાઢી નાખો, એની જે બાજુઓ છે ને, બીજી 2 બાજુઓ રહી ગઈ ને, એની વચ્ચેનો ખૂણો એ કાટખૂણો બને. તો આની અંદર પણ એવું જ આવશે. તમે કર્ણને કાઢી નાખો, 6.5 કાઢી નાખો તો 2.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર આ બંનેની વચ્ચેનો જે ખૂણો હશે એ ખૂણો એ રાઈટ એંગલ હશે. ખ્યાલ આવી જાય છે? સમજ પડે છે? જો જવાબ કઈ રીતે લખીએ? ધ ગિવન લેન્થ કેન બી ધ સાઇડ ઓફ અ રાઇટ ટ્રાયંગલ. એટલે આ જે બાજુઓ આપી છે એ રાઇટ ટ્રાયંગલની બાજુઓ છે અને ધ રાઇટ એંગલ ઇઝ ધ એંગલ બિટવીન ધ સાઇડ 2.5 સેન્ટીમીટર એન્ડ 6 સેન્ટીમીટર. ધ રાઇટ એંગલ ઇઝ ધ એંગલ, રાઇટ એંગલ કયો છે? કાટખૂણો કયો છે? તો બિટવીન ધ સાઇડ 2.5 સેન્ટીમીટર એન્ડ 6 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર આ જે 2 બાજુઓ છે એની વચ્ચેનો ખૂણો રાઈટ એંગલ હશે, કાટખૂણો હશે. ખ્યાલ આવી ગયો? કાટકોણ હશે આ. તો આ પ્રમાણે હવે આપણે બીજામાં જોઈએ. બીજું તો અહીંયા ગણ્યું જ નથી, બીજું બાજુ પર ગણેલું છે તો જોઈએ આની અંદર આવશે. દેખાયું માપ? 2, 2 ને 5. ચલો બોલો તો આમાંથી મોટી બાજુ કઈ? શોધી કાઢો ફટાફટ. ધ લોંગેસ્ટ સાઇડ ઇઝ 5 બરાબર ને. 2, 2 ને 5 તો એમાંથી મોટી બાજુ 5 છે. 5 એટલે એ કર્ણ કહેવાય, ન્યુમિરેટર કા એને શું કહેવાય? હાઇપોટેનિયસ કહેવાય બરાબર. ધ લોંગેસ્ટ સાઇડ ઇઝ 5 સેન્ટીમીટર. તો પાયથાગોરસ પ્રોપર્ટી પ્રમાણે શું કહેવાય? 5નો વર્ગ બરાબર 2નો વર્ગ વત્તા 2નો વર્ગ. કર્ણનો વર્ગ બરાબર એની 2 અધર સાઈડ છે એના વર્ગનો સરવાળો. તો 5નો વર્ગ બરાબર 2નો વર્ગ વત્તા 2નો વર્ગ. 2નો વર્ગ એટલે 4, 2નો વર્ગ એટલે 4, 4 ને 4 8 ને 5નો વર્ગ તો 25 આવવાનો. તો 25 અને 8 સરખા કહેવાય? નથી સરખા. એટલે આ જે બાજુઓના માપ આપ્યા છે આ બાજુઓ કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી. ધ્યાન રાખજો. ધ ગિવન લેન્થ કેન નોટ બી ધ સાઇડ ઓફ અ રાઇટ ટ્રાયંગલ. ખ્યાલ આવી ગયું? આ જે બાજુઓના માપ આપ્યા છે, આ જે લંબાઈઓ આપી છે એ લંબાઈ, એ બાજુઓ કાટકોણ ત્રિકોણની બાજુઓ નથી બરાબર.
ચલો હવે ફરીથી ગણીએ ત્રીજું 1.5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 2.5 સેન્ટીમીટર આ 3 બાજુ આપી છે તો આ 3 બાજુની અંદર મોટી બાજુ કઈ 1.5 2 2.5 શું આવે 2.5 તો આ 2.5 એ કર્ણ થઈ ગયો તો કર્ણનો વર્ગ બરાબર કઈ બે બાજુના વર્ગનો સરવાળો આવશે બરાબર છે 1.5નો વર્ગ વત્તા 2નો વર્ગ 2.5નો વર્ગ જો મેં અહીંયા લખ્યું છે 2.5નો વર્ગ બરાબર 1.5નો વર્ગ વત્તા 2નો વર્ગ તો હવે આ 1.5નો વર્ગ પાછો કેવી રીતે શોધાય મેં તમને આગળ સમજાવી રીત તે પ્રમાણે હવે કરવાનું 15નો વર્ગ કરી નાખવાનો 15નો વર્ગ એટલે 225 પછી તેમાં 2 પોઈન્ટ કાપવાના એટલે 2.25 ખ્યાલ આવશે 2 પોઈન્ટ કેમ કાપવાના કારણ કે 1.5 ઇન્ટુ 1.5 એટલે 2.25 થવાના ને 15/10 15/10 એટલે 225/100 આવવાના એટલે 2.25 તો 2.25 વત્તા 4 કરો એટલે 6.25 ખ્યાલ આવ્યો એટલે 2.5નો વર્ગ આ પ્રમાણે આવે હવે 2.5નો વર્ગ અને 2.5નો વર્ગ તો સરખું થઈ ગયું ને સરખું થયું તો શું આવે આ જે બાજુઓ છે એ બાજુઓ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે હવે તમે વિચાર કરો કે કાટખૂણો કયા બે બાજુની વચ્ચે આવશે બોલો બરાબર અમુક લોકોએ જવાબ આપ્યો જે મને સંભળાયો અહીંયા જે કાટકોણ છે કાટખૂણો છે એ 1.5 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટરની લેન્થ ધરાવતી જે સાઈડ છે તેની વચ્ચે આવશે ખ્યાલ આવી ગયો કર્ણને તો કાઢી જ નાખવાનું ધ ગિવન લેન્થ કેન બી સાઈડ ઓફ અ રાઇટ ટ્રાયંગલ ધ રાઇટ એંગલ કાટખૂણો ધ રાઇટ એંગલ ઇઝ ધ એંગલ બિટવીન સાઈડ 1.5 સેન્ટીમીટર એન્ડ 2 સેન્ટીમીટર ખ્યાલ આવી ગયો આ પ્રમાણે આપણો ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ થાય છે હવે ક્વેશ્ચન નંબર 5માં બહુ સરસ મજાનો એક દાખલો આપ્યો છે હા જોજો અ ટ્રી ઇઝ બ્રોકન એટ અ હાઇટ ઓફ 5 મીટર ફ્રોમ ધ ગ્રાઉન્ડ એન્ડ ઇટ્સ ટોપ ટચ ધ ગ્રાઉન્ડ એટ અ ડિસ્ટન્સ ઓફ 12 મીટર ફ્રોમ ધ બેઝ ઓફ ધ ટ્રી ફાઇન્ડ ધ ઓરિજિનલ હાઇટ ઓફ ધ ટ્રી એક ઝાડ તમે લોકોએ મનમાં કલ્પના કરી લીધી ઝાડ છે એવું જો હું તમને આની અંદર બતાવું તમારે આખી આકૃતિ નહીં જોવાની ખાલી આટલું જ જોવાનું આ છે ને એક ઝાડ છે એ ઝાડ પડી જાય છે પણ એ ઝાડ આખું અહીંયાથી નથી પડતું આખું આમ પડી જાય થડની સાથે જ ખાલી થળિયું જ અહીંયા રહી જાય તો એમ થાય કે આખું ઝાડ પડી ગયું પણ આ દાખલાની અંદર એવું આપણને બતાવ્યું છે કે ઝાડ આખું પડતું નથી ઝાડ છે ને અહીંયાથી પડે છે આટલું રહી જાય છે જમીન પર ઘણી વખત જો ઝાડ કાપવાવાળા આવે ને તે ઉપરથી કાપે હે ને જોયું જ તમે એવું પછી આટલું થળિયું રહી જાય એનું જોયું છે ને આવું વિચાર આવ્યો ને મનમાં કલ્પના કરીને હા તો આવો દાખલો આપ્યો છે જે આ ઝાડ છે આ ઝાડ આટલું રહીને આટલું પડી જાય છે ને પડે છે એ પાછું પડે તો ક્યાં પડવાનું જમીન પર જ પડવાનું હે ને એટલે આવું કંઈક આપ્યું છે કે ઝાડ પડ્યું ને એ પાછું આમ પડ્યું ને જ્યાં પડ્યું તો એની જે ટોચ હતી ને એ ટોચ અહીંયા આવીને પડી જમીનથી આટલા મીટરના અંતરે પડી હવે આપણને પૂછ્યું છે એવું કે આખું ઝાડ જે છે તે કેટલી લંબાઈનું હશે એ આપણે શોધવાનું છે ખબર પડે છે શું શોધવાનું છે તે જો ફરીથી હું તમને કહું છું એક ઝાડ જે છે એ જમીન પરથી 5 મીટરની ઊંચાઈથી તૂટી પડે છે એટલે કે 5 મીટર જેટલું નીચે રહી ગયું અને તેની ટોચ ઝાડની ટોચ ઝાડના થડથી ઝાડનું થડ આ થડ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીનને અડે છે અહીંયા છે ને તો 12 મીટરને અંતરે જમીનને અડે છે ઝાડની મૂળ ઊંચાઈ શોધો ઓરિજિનલ ઝાડ જે પહેલાં હતું એ કેટલી ઊંચાઈનું હતું એ શોધવાનું છે હવે તમે જુઓ આ જે અહીંયાથી તૂટ્યું ને આ તૂટેલો ભાગ આમ પડ્યો હવે તૂટેલો ભાગ પડ્યો તે જ એસી હશે કે જરા વધારે ઓછું હશે તે મને કહો તો
જો મેં બંને જગ્યાએ એ મૂક્યા છે એનું કારણ શું? અહીંયા હું ડી પણ લખેલો જ છે, હું તમને આગળ દાખલો ગણેલો છે તેમાં સમજાવું. પણ એ 2 વખત કેમ મૂક્યો ખબર? કારણ કે એ જે છે એ ઝાડની ટોચ છે અને ટોચ તો પડી ને, તો પડી તે ક્યાં પડી? અહીંયા પડી, અને આ 2 વચ્ચેનું અંતર 12 મીટર છે. તો અહીંયા ડી લખવાનું કારણ શું છે કે અહીંયા હતું ને એ તો નીકળી પડી ગયું, હવે તો અહીંયા પણ એક વસ્તુ હોવી જોઈએ ને, એટલા માટે અહીંયા મેં એ પણ લખ્યું છે, ડી પણ લખ્યું છે. તમને જે સૂટ થાય તે તમારે યાદ રાખવાનું. હવે હું તમને એમ પૂછતી હતી કે આટલો જે ભાગ પડ્યો ને, આટલો ભાગ તૂટીને પડ્યો ને, તો એ જ ભાગ આ છે. ધ્યાન રાખજો આ વસ્તુ. એક ઝાડ પડ્યો તો કે અહીંયાથી અહીંયા નહીં ચાલ્યો જાય, તમને કીધું જ છે કે એ બિંદુ પર પડ્યો છે, એટલે આ જે ભાગ છે તે જ આ ભાગ છે. તો આ ભાગનું માપ આપણને મળી જાય છે. અથવા તો પછી એવું આપણે કહી શકીએ કે કેટલો ભાગ છે તો ટીચર આપણને ખબર જ નથી. તમે એમ કીધું કે આટલો ભાગ છે તે જ આટલો ભાગ છે, એટલે આટલો ભાગ આપણને મળી જાય. પણ કેવી રીતે મળી જાય? કેટલો ભાગ તૂટ્યો હોય તો આપણને ખબર જ નથી. હા ચાલો એ પણ હું તમને સમજાવું કે કેટલો ભાગ તૂટ્યો એ આપણને ખબર નથી, પણ તમને એટલી વસ્તુ તો ખબર પડી ને કે આ જે ભાગ છે તે જ આ ભાગ છે, બરાબર? એટલે આ ભાગ તો મળી જ જાય ને, ભલે શોધવાનો છે અત્યારે આપણને ખબર નથી, પણ આપણે દાખલો ગણશું, પાયથાગોરસ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે જ્યારે આ દાખલો ગણશું ત્યારે આપણને આનું માપ મળી જ જવાનું છે. અને આ જે માપ છે તે જ આ માપ છે. સમજ પડે છે? ચાલો હવે આપણે દાખલામાં આગળ વધીએ. હવે તમને જે હોશિયાર છે ને એ લોકોને તો થોડો ખ્યાલ આવવા જ માંડ્યો કે આ વસ્તુ કેવી રીતે મળશે, કારણ કે આ શું થઈ ગયું, કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ બની ગયો. તમને ખબર પડે છે કે જે પાયથાગોરસ પ્રોપર્ટી આપણે ભણ્યા ને એનો અલગ અલગ દાખલામાં આપણને યુઝ આપ્યો છે. કે જુઓ, પાયથાગોરસ પ્રોપર્ટીનો ઉપયોગ આ પ્રમાણે પણ ઘણી બધી વ્યવહારિક રીતે થતો હોય. આ આપણને અંદાજ જ નહીં આવતો હોય કે આની અંદર પણ પાયથાગોરસ પ્રોપર્ટી હશે. ખબર પડેલી કોઈ દિવસ ઝાડ કાપતા હોય ત્યારે આવું મગજમાં આવેલું નહીં? આવેલું ને? કોઈ દિવસ પેલું નિશાની મૂકેલી ત્યારે ખબર પડેલી કે આવું પણ આની અંદર પણ પાયથાગોરસ પ્રોપર્ટી આવે? નહીં આવે, કારણ કે આપણને અંદાજ જ નથી. તો આપણે આ ભણીએ છીએ એની પરથી આપણને ખબર પડે કે આની અંદર પણ આપણે વ્યવહારિક રીતે પાયથાગોરસ પ્રોપર્ટીનો જ ઉપયોગ કરીએ છીએ. ચાલો હવે જુઓ આ દાખલાની અંદર, લેટ ધ ટ્રી BC ઇઝ બ્રોકન એટ ધ પોઈન્ટ C સચ ધેટ, એવું આપણે ધારી લઈએ કે બ્રોકન થયેલો ભાગ છે ને BC ઇઝ બ્રોકન એટ ધ પોઈન્ટ C. બ્રોકન ભાગ નથી, કાંથી પડી જાય છે તે C બિંદુ પરથી પડે છે. ભાગ જે તૂટે છે એ ભાગ C બિંદુ પરથી તૂટે છે. CD ઇઝ ઇક્વલ ટુ CD, CD ઇઝ ઇક્વલ ટુ CA. કાં છે CD કે જેને મેં CA જ આપ્યું છે, આ બંને વસ્તુ સરખી જ છે. CD એટલે તૂટેલો ભાગ અને CA એટલે જે ભાગ આવીને જમીન પર પડ્યો છે તે. ખ્યાલ આવે છે? CD ઇઝ ઇક્વલ ટુ CA. હવે ABCની અંદર, ABC એ રાઇટ ટ્રાયંગલ થઈ ગયું. નાઉ ટ્રાયંગલ ABC ઇઝ અ રાઇટ ટ્રાયંગલ, કારણ કે આ પ્રમાણે દોર્યું ને મેં એટલે. તો આની અંદર પાયથાગોરસ પ્રોપર્ટી શું આવે? AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC². ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. ABનો વર્ગ એટલે 12નો વર્ગ, BCનો વર્ગ એટલે 5નો વર્ગ. 12નો વર્ગ એટલે 144 અને 5નો વર્ગ એટલે 25. 5 ગુણ્યા 5 12 ગુણ્યા 12, બરાબર? 144 વત્તા 25 એટલે 169 થાય, અને 169 એટલે 13નો વર્ગ છે. બરાબર દેખાયું તમને? ACનો વર્ગ બરાબર 13નો વર્ગ, તો 2 2 નીકળી જાય તો AC બરાબર કેટલા આવ્યા? 13. બરાબર છે? તો હવે એક વસ્તુ સમજો, AC 13 આવ્યું, ACનું માપ કેટલું આવ્યું? 13 આવ્યું. તો આ AC એટલે તો આ જ ભાગ છે ને, આ પાછું આમ આવી જાય તો આ 13 અને આ 5, તો ટોટલ લંબાઈ કેટલી આવશે? 18. 13 ને 5 કેટલું આવે? 18. ખ્યાલ આવી ગયો? એટલે જો મેં પાછળ ગણ્યો છે એ દાખલો હું તમને બતાવું. જુઓ, નાવ ધ હાઇટ ઓફ ધ ટ્રી BD BC વત્તા CD, એ તમે આગળ જોજો. BC વત્તા CD એટલે પાછું AC જ કહેવાય. એટલે 13 ને 5 આ પ્રમાણે થાય 18 મીટર. ધ રિક્વાયર્ડ હાઇટ ઓફ ધ ટ્રી ઇઝ 18 મીટર. ખ્યાલ આવી જાય દાખલામાં? સમજ પડ્યું? આ 2 દાખલા જરા વ્યવહારિક દાખલા હતા.
હવે છઠ્ઠો દાખલો જુઓ. છઠ્ઠા દાખલામાં એક ટ્રાયંગલ દોર્યું છે PQR. એમાં ક્યુ અને આરના માપ આપેલા છે, હા કે 25 અને 65. તો નીચેનામાંથી કયું સાચું છે? 3 વસ્તુ આપી છે, એમાંથી કયું સાચું લાગે છે એ આપણે શોધીએ. દાખલાની અંદર જુઓ, આ PQR છે ને, PQRમાં ક્યુનું માપ છે 25, આરનું માપ છે 65. હવે આ જે 3 ખૂણાઓ છે ને, એમાં એક ગુણધર્મ આપણે ભણી ગયેલા કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય. ખ્યાલ આવ્યું? અમે અહીંયા ગણેલું છે. તો પીનું માપ આપણને મળે 65 + 25 કરો, એને 180માંથી માઇનસ કરો. પી પ્લસ ક્યુ પ્લસ આર ઇઝ ઇક્વલ ટુ 180. પીનું માપ શોધવાનું છે. 25 + 65 ઇઝ ઇક્વલ ટુ 180. તો પીનું માપ મળી જાય 25 + 65 90 ડિગ્રી આવ્યું. 90 ડિગ્રી 180માંથી 90 માઇનસ કરો તો 90 ડિગ્રી આવ્યું. તો એનો મતલબ કે પી જે છે ને એ રાઇટ એંગલ થયું, કાટખૂણો થયો. તો કાટખૂણો થયો તો આ PQR એ કયો ત્રિકોણ કહેવાય? રાઇટ એંગલ ટ્રાયંગલ કહેવાય. જુઓ, ટ્રાયંગલ QPR ઇઝ અ રાઇટ એંગલ ટ્રાયંગલ હેવિંગ ઇટ્સ રાઇટ એંગલ એટ P. પી જે છે એ કાટખૂણો બનાવે છે. પી કયો ખૂણો છે? કાટખૂણો છે. હવે આમની જો પી એ કાટખૂણો હોય, જો હું તમને બતાવું, હું તમને આકૃતિને આવી રીતે બતાવું છું. હવે તમને દેખાયું? આ પી જે કાટખૂણો છે, તો પીની સામેની બાજુ કઈ થઈ? QR. તો QR એ કયું આવે? કાટખૂણો આવે ને. અરે QR એ કર્ણ આવે ને. ખ્યાલ આવે છે? QR કર્ણ. તો આપણે સૂત્ર શું મૂકી શકીએ? QRનો વર્ગ બરાબર PQનો વર્ગ વત્તા PRનો વર્ગ. બસ, તો આ વસ્તુ સાચી છે. આ વસ્તુ એ 3 ઓપ્શનમાંથી એક આપેલી છે. કઈ રીતે આપણે શોધ્યું? કે આ 2 ખૂણાના માપ પરથી ત્રીજો ખૂણો શોધ્યો. ત્રીજો ખૂણો 90° આવ્યો. તો 90°ની સામેની બાજુ કર્ણ કહેવાય. તો આપણને એની પરથી સૂત્ર મળી જાય, પાયથાગોરસનો ગુણધર્મ મળી જાય કે QRનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ PQનો વર્ગ વત્તા PRનો વર્ગ. આ પેલા 3 ઓપ્શનમાંથી એક ઓપ્શન આપ્યું છે, તો આ જ સાચું છે, બાકીના 2 ખોટા છે. ખ્યાલ આવી ગયો? ચાલો, પાછી નોટને હું ફેરવું છું. હવે આપણે પાછું આની પર આવી છીએ ને. જો, નાવ હાઇપોટેનિયસ ઇઝ ઇક્વલ ટુ ધ સાઇડ ઓપોઝિટ ટુ P. મેં તમને આગળ બતાવ્યું તેમ. QR એ હાઇપોટેનિયસ છે, કર્ણ છે. યુઝિંગ ધ પાયથાગોરસ પ્રોપર્ટી QR² ઇઝ ઇક્વલ ટુ PQ² પ્લસ PR². કહ્યું ને? QRનો વર્ગ બરાબર PQનો વર્ગ વત્તા PRનો વર્ગ. બરાબર. ધ રિલેશન, સેકન્ડ રિલેશન આપ્યું છે PQ² પ્લસ PR² ઇઝ ઇક્વલ ટુ QR² ઇઝ ટ્રુ. બરાબર. ચાલો, હવે 7મા દાખલામાં શું કરવાનું છે તે જોઈએ. જેની બાજુની લંબાઈ 40 સેન્ટીમીટર છે અને વિકર્ણની લંબાઈ 41 સેન્ટીમીટર હોય તો તેવા લંબચોરસની પરિમિતિ શોધો. પેરીમીટર શોધવાનું છે. એક રેક્ટેંગલ આપ્યું છે જેની લેન્થ 40 સેન્ટીમીટર છે અને એક એનો વિકર્ણ છે, એનું માપ આપ્યું છે 41 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? ચાલો, તો આપણે દોરીએ ને. દોરીએ તો ખબર પડવાની. દોર્યું લંબચોરસ. એમાં એક બાજુનું માપ આપ્યું છે AB અને પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ શોધવા માટે આપણને બીજી બાજુનું માપ પણ ખબર હોવું જોઈએ ને. પણ બીજી બાજુનું માપ તો નથી આપ્યું. આ જે માપ આપ્યું છે એ તો વિકર્ણનું માપ આપ્યું છે. તો હવે તમે લંબચોરસની જુઓ, ત્રિકોણ જુઓ. આવું આપણે મગજમાં આવી જવું જોઈએ કે આ ત્રિકોણ છે તો આ કર્ણ આવી ગયો, આ એની બાજુ આવી ગઈ, તો આ આપણને મળી જાય. તો આ જો મળી જાય ને તો આનું માપ સરખું જ આવવાનું, કારણ કે લંબચોરસ છે. અને આનું માપ આવવાનું, કારણ કે લંબચોરસ છે. સમસામેની બાજુઓની લંબાઈ સરખી હોય છે. ખ્યાલ આવી ગયો? એટલે આપણે આનું માપ શોધીએ. તો આનું માપ શોધવા માટે આપણે કાટકોણ ત્રિકોણને ધ્યાનમાં લેવો પડે અને તેની અંદર પાયથાગોરસ પ્રોપર્ટીને ધ્યાનમાં લેવી પડે. ખ્યાલ આવી ગયો? ચલો, હું શોધી બતાવું હવે. જુઓ, દેખાયું? બરાબર. ટ્રાયંગલ BAD
BD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. BDનો વર્ગ એટલે પેલો કર્ણ જે છે એનો વર્ગ બરાબર એની બે બાજુઓ છે તેનો વર્ગ. તેમાંથી એક બાજુનું માપ આપણને ખબર નથી એટલે 41નો વર્ગ બરાબર 40નો વર્ગ વત્તા ADનો વર્ગ. હવે ADનો વર્ગ શોધવા માટે 40ના વર્ગની સાઈડ બદલવી પડશે. 41નો વર્ગ ઓછા 40નો વર્ગ. હવે આ તો કેટલું અઘરું છે. 41નો વર્ગ એટલે 41 ગુણ્યા 41 કરવું પડે. તો 41નો વર્ગ કર્યો તો 1681 જવાબ આવ્યો. 1681 માઇનસ 1600 બાદબાકી કરીએ તો જવાબ આવશે 81. ADનો વર્ગ 81 તો 81 એટલે 9નો વર્ગ આગળ આવી ગયું ને. તો ADનું માપ આવી ગયું 9. એટલે એમ જોવા જઈએ તો ત્રિકોણની અંદર એક બાજુનું માપ આવી ગયું 9, પણ આ 9 એટલે આપણી લંબચોરસની અંદર પણ એક બાજુનું માપ જ આપેલું છે. તો આ પ્રમાણે પેરીમીટર મળી જાય 2 × L + B. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ છે 40 સેન્ટીમીટર અને પહોળાઈ આવી 9 સેન્ટીમીટર. 40 ને 9 49 અને 49 ગુણ્યા 2 કરો એટલે 98 સેન્ટીમીટર આ લંબચોરસની પેરીમીટર એટલે કે પરિમિતિ આવશે. ખ્યાલ આવ્યું આ વસ્તુ? ચલો હવે 8મો દાખલો જોઈએ. 8મા દાખલામાં એક રોમ્બસ આપ્યું છે. આ શું રોમ્બસ એટલે? સમબાજુ ચતુષ્કોણ. એ તમને આગળ 8મામાં આવશે. ચતુષ્કોણ, ચાર ખૂણા, અત્યાર સુધી આપણે ત્રિકોણ જ બોલીએ છીએ, ટ્રાયંગલ બોલીએ છીએ, હે ને? હવે એ પછી આવશે. અત્યારે જોઈએ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ આપ્યા છે. વિકર્ણ એટલે તો વચ્ચે જ આવી જાય, આપણને એની તો કંઈ જરૂર જ નહીં પડે. આપણે જ્યારે પરિમિતિ શોધવી હોય તો આપણને બાજુનું માપ જોઈએ. પણ આની અંદર આગળના દાખલામાં પણ એવું કરેલું, આ દાખલામાં પણ એવું જ આવ્યું કે વિકર્ણનું માપ આપ્યું છે પણ બાજુના માપ આપ્યા નથી. પણ વિકર્ણનો ઉપયોગ કરીને જ આપણે બાજુનું માપ પણ શોધવાનું હોય છે. કેવી રીતે શોધાય તે હવે આપણે જોઈએ. આની અંદર લેટ ધ ગિવન ફિગર ઇઝ અ રોમ્બસ. આ એક જે આકૃતિ આપી છે એ સમબાજુ ચતુષ્કોણની આકૃતિ આપેલી છે. હવે જુઓ, એની અંદર એક ગુણધર્મો પાછો સમબાજુ ચતુષ્કોણની અંદર પણ છે. AC and BD are its diagonal. AC અને BD આ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ છે ને એ એકબીજાને O બિંદુમાં છેદે છે, એવું આપણે અહીંયા બતાવ્યું છે. સમબાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણ એકબીજાને O બિંદુમાં છેદે છે. તો O બિંદુમાં છેદે ને તો 4 ત્રિકોણ બન્યા, જોયું? અને પાછા કાટખૂણે છેદે છે. કાટખૂણે છેદે છે એટલે આ બંને બાજુના માપ પણ કેવા આવે? સરખા આવે. દુભાગે છે એવું પણ આવે. દુભાગે છે એટલે શું કહેવાય? દુભાગે, બે સરખા ભાગ કરે. OA OC તો આ બંને ભાગ સરખા. OB OD તો આ બંને ભાગ સરખા. એટલે સમબાજુ ચતુષ્કોણ છે ને એટલે એના ગુણધર્મ પરથી આપણને એક બાજુનું માપ મળશે. હવે જો આખું માપ જે હતું 30 સેન્ટીમીટર તો એમાંથી OAનું માપ આવી જાય 15 સેન્ટીમીટર અને આખું માપ જે હતું BDનું માપ 16 સેન્ટીમીટર એમાંથી OBનું માપ આવી જાય 8 સેન્ટીમીટર. તો આપણને આ ત્રિકોણની અંદર, ફક્ત આ ત્રિકોણની હું વાત કરું છું, આ ત્રિકોણની અંદર ABનું માપ મળી જશે. તો AB એ તો એક બાજુ જ થઈ ગઈ ને, હે ને? જુઓ, એટલે હવે આપણને ધીરે ધીરે ખ્યાલ આવી જાય. કાં આવ્યા? હા, બાયસેક્ટ ઈચ અધર. બાયસેક્ટ એટલે શું? O બિંદુએ દુભાગે છે, બે સરખા ભાગ કરે છે. બધા ખૂણા 90 અંશના બન્યા. AOB, BOC, COD, DOA અથવા તો AOD આ બધા ખૂણા કેટલાના બન્યા? 90 અંશના બન્યા. 90ના બન્યા અને દુભાગે છે એટલે OA અને OCનું માપ જે મેં તમને સમજાવ્યું એ આ પ્રમાણે 15 સેન્ટીમીટર આવ્યું. OA અને OCનું માપ આ પ્રમાણે 15 સેન્ટીમીટર આવે છે, જોયું? અને OB અને ODનું માપ આ પ્રમાણે 8 સેન્ટીમીટર આવે છે. ખ્યાલ આવ્યો? હવે આગળ જોઈએ ને આપણે શું છે આગળ.
નાવ ઇન રાઇટ એંગલ ટ્રાયંગલ AOB, નીચેનો જે પેલો ત્રિકોણ હતો ને AOB, એમાં આપણને મળી જાય ત્રીજી બાજુનું માપ. ત્રીજી બાજુનું માપ પાયથાગોરસના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધી શકાય, કારણ કે આ 90° ખૂણો છે અને જે બાજુ શોધવાની છે એ કર્ણ છે. તો ABનો વર્ગ બરાબર OAનો વર્ગ વત્તા OBનો વર્ગ, 15નો વર્ગ 225, 8નો વર્ગ 64, 289. 289 એ 17નો વર્ગ છે. ABનું માપ આવી ગયું 17. તો આ પ્રમાણે ચારે ચારમાં જ માપ 17 આવવાનું. કેમ? કારણ કે બધી બાજુ અને બધા ખૂણા સરખા જ આવ્યા ને. તો 17, 17, 17 બધું ભેગું મળે તો આપણને પરિમિતિ મળી જાય સમબાજુની. સમબાજુ એટલે ચારે બાજુ સરખી, તો એનું માપ આવી જાય 68 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? જો મેં અહીંયા ભૂલ કરી છે જરાક, અહીંયા 68 લખ્યું છે, અહીંયા 67 લખ્યું છે ને, ટીચરની ભૂલ છે. તો અહીંયા તમે સુધારી દેજો. લાવો હું તમને હમણાં સુધારી આપું, વિડીયોની અંદર જ સુધારી દઈએ. કેટલા લખ્યા મેં? 68 લખી ગયા છે. હા, સમજ પડશે? ચાલો હવે એક થિંક, ડિસ્કસ અને રાઇટ જોઈએ. એ પેજ નંબર 131 પર આપ્યું છે. એમાં 3 સવાલ છે. ચોથો સવાલ આપણે કરશું નહીં. વિચ ઇઝ ધ લોંગેસ્ટ સાઇડ ઇન ધ ટ્રાયંગલ PQR? એમ તો આ 3 વસ્તુ તમને જાતે જ કરવા આપી દેવી જોઈએ. એમ તો હું ફોટોકોપી મૂકવાની જ છું. ચાલો પણ કંઈ નહીં, વિડીયો જો વચ્ચેથી કટ થઈ જાય ને તો તમે આ વસ્તુ જાતે જ જોઈ લેજો. હા ને. વિચ ઇઝ ધ લોંગેસ્ટ સાઇડ ઇન ધ ટ્રાયંગલ PQR? રાઇટ એંગલ એટ P. P પર જો કાટખૂણો બનતો હોય તો આ ત્રિકોણ PQR છે તેની મોટા મોટી બાજુ કઈ? મોટા મોટી બાજુ એટલે એનો કર્ણ, તો એ કઈ આવે? RQ અથવા તો QR. જો ઇન ધ ટ્રાયંગલ PQR એંગલ P ઇઝ ઇક્વલ ટુ 90°. P 90° છે. હાઇપોટેનિયસ ઇઝ QR. તો QR એ એની મોટા મોટી બાજુ કહેવાય. આ તો હવે તદ્દન નોર્મલ લાગે હે ને, બીજું બધું મોટું મોટું ભણી ગયા એટલે હવે આનું તો કંઈ એ જ નહીં લાગે. વિચ ઇઝ ધ લોંગેસ્ટ સાઇડ ઇન ધ ટ્રાયંગલ ABC? આની પણ એ જ પ્રમાણે છે. જુઓ, ABC છે તેમાં B કાટખૂણો છે, તો Bની સામેની બાજુ છે AC. ત્રીજું, વિચ ઇઝ ધ લોંગેસ્ટ સાઇડ ઓફ અ રાઇટ એંગલ? આ આપણને થિયરીમાં એક માર્કના સવાલમાં ખાલી જગ્યામાં પૂછાઈ શકે. ઇન ધ રાઇટ એંગલ ટ્રાયંગલ ધ લોંગેસ્ટ સાઇડ ઇઝ ઇટ્સ હાઇપોટેનિયસ. અથવા તો આવી રીતે પણ લખાય કે હાઇપોટેનિયસ ઇઝ ધ લોંગેસ્ટ સાઇડ ઓફ અ રાઇટ ટ્રાયંગલ. ખ્યાલ આવી ગયો? ચાલો, એટલે આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આવતીકાલથી આપણે જોઈશું 7મું ચેપ્ટર. અત્યારે આટલું જ. બાય.